હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે, એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. આજની વાર્તાનો વિષય છે એક સ્નેહીજન સાથેનું મિલન. નાનપણથી જ મિત્રતા થઈ તેની સાથે. મને ખૂબ જ ફાવતું. અમે ઝઘડતા, અબોલા કરતા, પાછું એકબીજા વગર ચાલતું પણ નહીં. આવું ઘણું થયું અમારી વચ્ચે. નાની હતી ત્યારથી જ મને તે વ્યક્તિ પસંદ હતો. એના કારણે મારી જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો હતો. એક યુવાવસ્થાની વય આવતા મને એની સાથે અનોખી લાગણી બંધાણી. ત્યાં જ એને અચાનક જવાનું થયું સૈનિકની નોકરી માટે. ત્યારે રસ્તામાં જ મેં એને મારા દિલની વાત કહી દીધી. મારા દિલની વાત જાણતા એ ઘણો ખુશ થયો. એ વખતે એની પાસે કોઈ શબ્દ ન હતા મને કહેવા માટે, કેમ કે એની ખુશીનો પાર ન હતો. એ સમયે જ્યારે મેં એને મારા દિલની વાત કહી હતી, એને થોડા સમય માટે લાગ્યું કે એ જે નોકરી કરવા જઈ રહ્યો છે તે નોકરીને અટકાવી દે. પણ મેં તેના સપનાને સાકાર કરવા માટે તેને જવા મંજૂરી આપી. ત્યાર પછી અમે દૂર રહીને સંબંધ નિભાવતા હતા. એ જ્યારે નોકરી પરથી ઘરે આવતો ત્યારે અવારનવાર મને મળતો હતો. અમારી વચ્ચે પછી તો ઘણા બધા ઝઘડા થયા. દૂરના સંબંધમાં ઝઘડા થવા યોગ્ય છે, કેમ કે મળવાનું ઓછું થતું હોય છે, જેના લીધે ઝઘડા થવા શક્ય છે. અશક્યને પણ શક્ય કરી નાખે એનું નામ વિશ્વાસ હોય છે. અમારા બંને વચ્ચેનો વિશ્વાસ એટલો હતો કે અમે દૂરના સંબંધમાં પણ 5 વર્ષ જેવું સાથે રહ્યા પછી અવારનવાર બોલતો રહેતો મારી સાથે. પણ એને અમુક મજબૂરીના કારણે મારી સાથે વાત કરવાનું ઓછું કરવું પડ્યું. એના લગ્ન પછી મારી સાથે અવારનવાર વાતો કરતો રહેતો. જો કે એના ઘર સંસારમાં મારા લીધે થોડી ઘણી તકલીફ આવતી હતી, તો મેં એને જણાવ્યું કે મારા લીધે તકલીફ આવે એવું ન કરો. મારી સાથે વાત ઓછી કરશો, મારી સાથે વાત નહીં કરો તો ચાલશે, કેમ કે મારા માટે તમારું હોવું જરૂરી છે. તમારી સાથે રહેવું જરૂરી નથી, કેમ કે સાચા પ્રેમમાં કોઈ વ્યક્તિનું કાયમ માટે મિલન થતું નથી. આ જ સાચા પ્રેમની ખૂબી છે. આજે હું કંઈ પણ લખી શકું છું એનું એ જ છે કારણ સ્નેહીજન. હું કંઈક લખવા બેસું, એને વિચારીને લખવા બેસું તો જ મારાથી સરખું લખાય એવું મારું માનવું છે. જો કે લેખક તો ગમે તે વિષય પર ગમે ત્યારે લખી શકે, પણ હું ખાસ આના લીધે લેખક બની. લેખક બન્યા પછી મને મારા પર ઘણો ગર્વ થયો. ઘણા કહે છે ને કે દિલ તૂટે કે દિલ જોડાય ત્યારે લેખક બની શકાય. મારામાં એ આવડત દિલ તૂટવાથી આવી. અચાનક મને નવા અનુભવ થતા રહ્યા, છતાંય એના જેવી જગ્યા મેં કોઈને ન આપી. મેં વિચાર્યું કે એ નથી મળ્યો મને મારી જિંદગીમાં તો
હવે એનાથી વધારે કોઈને માનવું પણ નથી, તો બીજું ક્યાંથી મળી શકે? મને નવા મિત્ર બનાવવા ખૂબ ગમતા. એ મારા સ્નેહીજનો ક્યારે બની જતા એ મને ખબર ના રહેતી. સાચો પ્રેમ તો મેં એક જ વ્યક્તિ સાથે કર્યો, પછી અવારનવાર વાતચીત થતી. મેં વાતચીતનો અંત લાવી દીધો. વિચાર્યું કે હવે કોઈના દિલમાં જગ્યા નહીં કરું. મારું એની સાથેનું મિલન યાદગાર ક્ષણ બની ગયું. હંમેશા સ્નેહીજનોનું મિલન કંઈનું કંઈ યાદ અપાવતું હોય. આ મિલન ભલે અધૂરું હતું પણ યાદગાર હતું. થેન્ક યુ મિત્રો. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હર હર મહાદેવ મિત્રો.